જે તમે વિશાળ ડ્રોન જોઈ રહ્યા છો તે ડ્રોન એમને પરમાનન્ટલી અહીં લગાવવામાં આવ્યું છે. 1 કલાક થાય એટલે આખું મેનુ બધું ચેન્જ કરવામાં આવે. જુદી જુદી વેરાયટી બનાવવામાં આવે છે. કમસે કમ 10 આઈટમ હોય છે દર વખતે. તો તમે જોઈ શકો છો આ દેશી ઘીનો હલવો બનાવી રહ્યા છે. જલ્દીથી રોટલી મળી શકે તે માટે એને રોટલીનું પણ મશીન મેકવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો માટે જે પાપડી બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો. જોરદાર રસોઈ બની રહી છે. જોઈ શકો છો કે અહીં વિશાળ જે કુલર લગાવવામાં કોઈ બી અહીં રાહદારી જતો હોય રસ્તેથી દર્શન માટે એની સેવા માટે જ બનાવેલું છે. એમની સેવા માટે ગાદલા બી મિત્રો હવે આપણે આવી ગયા છીએ જય શ્રી માતાજી સેવા મંડળ અમદાવાદ. મિત્રો દરરોજના 1 લાખ જે યાત્રિકો છે તે પ્રસાદી લે છે અને અહીં મેનુ જોઈએ તો દર કલાકે મેનુ બદલે છે અને મેનુની અંદર 7 થી 8 આઈટમ હોય છે જમવાની અંદર. તો આપણે અંદર જઈએ અને જોઈએ કે આ કેમ્પની અંદર કેવી સુવિધાઓ આપવામાં આવી છે. યાત્રિકો હોય છે તેમની માટે રહેવા જમવાની તેમજ ફ્રેશ થવા માટે પણ અહીં ટોટલ સુવિધા આપવામાં આવી છે. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ. આપણે આ કેમ્પની અંદર પ્રવેશ કરીએ એટલે સરસ મજાનું અંબાજી માનું મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો અને અહીં અખંડ જ્યોત પણ જલાવવામાં આવી છે. તમે જોઈ શકો છો સરસ મજાનું જે મંદિર બનાવ્યું છે અંબાજી માનું. જે તમે વિશાળ ડ્રોન જોઈ રહ્યા છો તે ડ્રોન એમને પરમાનન્ટલી અહીં લગાવવામાં આવ્યું છે. જેથી દર વર્ષે જ્યારે અંબાજીની પગપાળા યાત્રા શરૂ થાય છે ત્યારે અહીં તે લોકો કેમ્પ યોજે છે અને જે ભાવિક જોઈ શકો છો મારી પાછળ કે અહીં જે યાત્રિકો આવે છે તેમની માટે ગરમીના બેસી અને આરામ કરી શકે તે માટે સોફા પણ લગાવવામાં આવ્યા છે. અને અહીંનું મેનુ આપણે જે ભોજનની વાત કરીએ તો મેનુ દર કલાકે બદલતું હોય છે. અત્યારે આ તમે જોઈ શકો છો જે મહાપ્રસાદ બનાવી એને લાવ્યા છે તાજો અને દર કલાકે મેનુ બદલતું હોય છે. અને એકદમ વાસણ પણ તમે જોઈ શકો છો એકદમ આપણા ઘર કરતાં પણ સફાઈ અહીંયા સારી થાય છે વાસણની પણ એટલે એની પણ ચોખ્ખાઈ સારી જાળવવામાં આવે છે. આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ સરસ મજાનું જે રોટલીના જે ગોળિયા વાળવામાં આવે છે તેનું પણ અહીં મશીન લગાવવામાં આવ્યું છે. જુઓ કઈ રીતે ગોળિયા વળે છે રોટલીના. 300 કલાકના 300 થાય 300 લાખ 1 લાખ રોજના 1 લાખ માણસો જમે છે. તમે જોઈ શકો છો કે રોટલી વણાય અને આવી રહી છે કેવી રીતે વણવામાં આવે છે. તમે જો આ મશીનની અંદર રોટલીનો નાખે એટલે સીધી અહીંયા રોટલી વણાય અને આવી જાય છે. ત્યારબાદ અહીંયા ચડી અને નીચે ઉતરી જાય છે. જોઈ શકો છો ભજીયા બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલા ભજીયા છે. वो ये भजिया बना रहा है वो एक यूट्यूबर है. आपकी कौन सी चैनल है? आपकी कौन सी चैनल है? मेरा सूरज पाल कुमार के नाम से सूरज के नाम से कौन सा कंटेंट डालते हो? कंटेंट यूपी कॉमेडी कॉमेडी है तो अरे बोलने नहीं. तो मित्रों इसकी चैनल जरूर देखना और चैनल का नाम उसके दे दिया है જય માતાજી સેવા મંડળ અમદાવાદ ન્યૂકોટ માર્કેટ કાપડ માર્જનના વેપારી બીજા પણ તમામ વર્ગના વેપારીઓના સાથ અને સહકારથી ગામડી પાટિયા વડાલી સ્ટેટ હાઈવે આ પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 26 વર્ષથી ભંડારો લગાવવામાં આવે છે. જે 24 કલાક દિવસ અને રાત
પદયાત્રીઓની સેવામાં જય માતાજી સેવા મંડળના કાર્યકર્તાઓ દિવસ રાત સેવામાં હાજર હોય છે અને જે ભોજન પ્રસાદ છે એમાં ચોખ્ખા ઘીનો શીરો, દાળ ભાત શાક રોટલી અને ફરસાણમાં ભજીયા ખમણ એ બધું આપવામાં આવે છે અને સાથ અને સહકાર દરેક વર્ગમાંથી મળતો રહે અને આ અવિરત 50-100 વર્ષ સુધી આ રીતે સેવાનો લાભ મંડળને મળતો રહે એવી અપેક્ષા મા જગદંબાની અસીમ કૃપા મંડળ ઉપર રહે એવી અમારી આશા છે. દર કલાકે મેન્યુ બદલવામાં આવે છે. અત્યારનું મેન્યુ શું છે એ હું તમને બતાવી દઉં. રવાનો પ્રસાદ છે, ત્યારબાદ ભાત છે, પૂરી છે, રોટલી છે, શાક, ખમણ. તો તમે જોઈ શકો છો અત્યારે ભાવિકો છે જે પ્રસાદ લઈ રહ્યા છે. તમે ભાવિકોની લાઈન જોઈ શકો છો કે કેટલા ભાવિકો અહીં પ્રસાદ લેવા પધારે છે. જેમ બે માતાજીનો પ્રસાદ લેવો પડે. ચાલો આવી જાઓ બેન. જેમ બે માતાજીના દર્શન કરતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. જેમ બે બેન, જેમ બે માતાજીના બેસીએ સ્થાનમાં એટલે આપણને થાક બધો ઉતરી જાય. સમજી ગયા? જાઓ. છે આપણું અમદાવાદનું એ 26 વર્ષથી કાર્ય કરે છે, આમાં સેવા આપે છે. પછી જમવામાં કઈ રીતે? જમવાની અંદર કેવું છે કે 1 કલાક થાય એટલે આખું મેનુ બધું ચેન્જ કરવામાં આવે. જુદી જુદી વેરાયટી બનાવવામાં આવે છે. કમસે કમ 10 આઈટમ હોય છે દર વખતે. એ રીતના સિસ્ટમ બનાવેલી છે. અને રહેવા માટેની શું છે કે પાછળ એક હોલ બનાવેલો છે. હોલની અંદર આપણે કુલર લગાવ્યા છે, પંખા લગાવ્યા છે, ખુરશી લગાવી છે. પછી હા, ભાવિકોમાં જે કોઈ બી અહીં રાહદારી જતો હોય રસ્તેથી દર્શન માટે એની સેવા માટે જ બનાવેલું છે. એમની સેવા માટે ગાદલા બી પાથરી રાખેલા છે. હા, એમના માટે બનાવેલું છે. એમના માટે ગાદલા બી પાથરેલા છે. જમવાની, રહેવાની, ખાવા પીવાની, મેડિકલની બી સેવા છે. આગળ મેડિકલ માટે જે બી કોઈ જોઈતી હોય દવા એ ફ્રીમાં મળે. મિત્રો, આપણે અહીં જય માતાજી સેવા મંડળ અમદાવાદ કે તેમનો કેમ્પ આપણે જોયો, તેમની ટોટલ સુવિધા જોઈ તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે આવા સરસ મજાના જે કેમ્પ લગાવવામાં આવ્યા છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે.